મને ઈ નથી સમજાતું કે તે મારા માટે આજ સુધી કર્યું શું? अच्छा हमको सिखा रिया है। તમે બીજા માટે પોતાનું ઘર છોડી શકો છો? બીજાના ઘરના માહોલમાં તમે રહી શકો છો? બીજાની જિંદગીના ફેસલા માટે તમારી જિંદગીના ફેસલા તમે બદલી શકો છો? ખોટું થતું હોય તો એને સાચું તમે માની શકો છો? આખો દિવસ ઘરની સેવા કરી અને મેણા ટોણા તમે સાંભળી શકો છો? તો જરીક જોઈ વિચારીને બોલો. મેં જે તમારા માટે કર્યું છે ને એ તમે મારા માટે ક્યારેય નહીં કરી શકો. बात तो सही है। એ હમણાં તારી જીભ બહુ ચાલવા લાગી છે હો, થોડી કંટ્રોલમાં રાખ. તો તમને કોઈને કીધું તું ભણેલી ગણેલી છોકરી હારે લગ્ન કરવાની? અભણને લઈ આવી હતી ને તો તમારી હામાં હા ને નામાં ના કર્યા કરત ને તમારે આગળ પાછળ ફર્યા કરત. તો શું ભણેલી ગણેલી છોકરી બદતમીજ હોય છે? ના, હવે ભણેલી છોકરીઓ હોય ને એ કોઈના રિમોટ કંટ્રોલ ઉપર ન હાલે. એ હાચા ને હાચું ને ખોટા ને ખોટું કેતા જાણતી હોય. અને એ જ વાતને હાહરિયામાં બધા એમ કે બાઈ જીભડો બહુ આંખે છે ને શરમ વગરની છે. આય મને 100 રૂપિયા આપો ને, અમારા વાળ સીધા કરાવવા જવું છે. કાંઈ વાંધો નહીં, હાલ 500 રૂપિયા લેતી જા. यही नहीं अभी और सुनिए। જીભડો પણ સીધો કરતી આવજે. प्यारी समझ गई। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? એ! એ ઉધરસ આવે છે અને આ ગળામાં કંઈક બળે છે. તે ઉધરસ ગળામાં જ આવે, કઈ ઘૂંટણમાં ન આવે. અરે હું એમ નથી કેતો, આ ગળામાં બળે છે તો કંઈક બનાવી દે એમ. તે એમ બોલો ને, લ્યો બનાવતી આવું. तेरे को हरामी समझता था, तू तो राम निकला रे, देव मानुस निकला। લ્યો આવું તો. अभी मजा आएगा ना भिड़ो। થેન્ક યુ. એ નકરા થેન્ક યુ થી કામ નહીં હાલે હો. તો હું શું કરું? એ મેં તમારા ગળા માટે ઉકાળો બનાવ્યો ને તો તમે મારા ગળા માટે કંઈક કરો. તો લાવ હું ગળું દબાઈ દઉં. ये भगवान क्या जुल्म है? હે આ બાયું છે ને ખાય તો એના હાહરિયાનું અને ગુણગાન એના માવતરના ગાય. હા હો, એ સાચી વાત. જેવી રીતે કામ બધું વહુ પાસે કરાવે અને ગુણગાન એની દીકરીઓ ના ગાય.